વેલકમ બેક। સુરત શહેરમાં છવાઈ ધુમ્મસની ચાદર। વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। તાપી નદી સહિત ચારેય કોર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકો પરેશાન થયા હતા। વાહનોની હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવા લોકો મજબૂર બન્યા હતા। તો આ દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવ્યા છે કે જ્યાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી। વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠાની જે આગાહી કરી છે તે વચ્ચે સુરત શહેરની અંદર વહેલી સવારથી ધુમ્મસ ભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। સુરત શહેરની અંદર દિલ્હી જેવો માહોલ છે તે જોવા મળ્યો છે। અત્યારે બપોરનો સમય થયો છે છતાં પણ જે ધુમ્મસ છે જાણે વહેલી સવારે 5 થી 6 વાગ્યાનો જે સમય હોય તે રીતનો દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે જે ધુમ્મસ ભર્યું જે વાતાવરણ છે, વાદળછાયું જે વાતાવરણ છે, ભર જે શિયાળે છે તે જોવા મળી રહ્યું છે। જે ઠંડી છે તે ઠંડીની અંદર પણ કેટલાક અંશે જે વધારો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર જે હવામાન વિભાગના જે નિષ્ણાતો જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે કે 3 થી 4 દિવસની અંદર કેટલાક વિસ્તારોની અંદર જે માવઠું જે છે તે પડી શકે છે। અત્યારે ઠંડીનો જે ચમકારો છે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે વધારો થયો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ચારે તરફ જે ધુમ્મસ ભર્યું જે ધુમ્મસ ભરી જે ચાદર જે સુરત શહેરની અંદર ઓઢાડી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ડ્રોન ઉપર જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છે કે સુરત શહેરની અંદર નજારો કંઈક અલગ જોવા મળી રહ્યો છે। હિલ સ્ટેશન જેવો નજારો છે જે બપોરના સમયે પણ આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે અગવડતા જેનો સામનો છે તે પણ કરવો પડી રહ્યો છે। હજુ પણ જે 3 થી 4 દિવસ આ રીતનું જે વાતાવરણ છે ધુમ્મસ ભર્યું જે વાતાવરણ છે તે રહેવાની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। વાહન ચાલકો પોતાના જે ગાડીના જે લાઇટ છે તે શરૂ કરીને નીકળી રહ્યા છે કારણ કે ધુમ્મસ ભર્યું જે વાતાવરણ છે તેના કારણે આગળ લાંબો જે સમય જે કહી શકાય છે આગળનું જે રીઝન છે તે સ્પષ્ટ જોઈ શકાતું નથી। વહેલી સવારથી સુરત શહેરની અંદર આખા શહેરની અંદર જે ધુમ્મસ ભર્યું જે વાતાવરણ છે ને તેના કારણે જે લોકોને સાવચેતી રહેવા માટે પણ સૂચના છે તે આપવામાં આવી છે। જાણે હિલ સ્ટેશન જેવો નજારો છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।